રાખો સાગરભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. સૌથી પહેલા તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે એટલું બોલશો, મારો સવાલ હું આવશે ત્યારે હું આપને લઈશ, ત્યાં સુધી નહીં. બિલકુલ બિલકુલ નરેશભાઈ, તમે એમનું મ્યુટ જ રાખજો, કારણ કે આ માણસ મને નહીં બોલવા દે. મને ખબર છે, કારણ કે આની પાસે જવાબ નથી અને મેં બહુ શાંતિથી ડિબેટ કરી છે અને મને ઉશ્કેર્યો છે. બરાબર છે. સૌથી પહેલા શાંતિથી ડિબેટ કરીશું, આપણે કોઈ ઉશ્કેરાટમાં આવવાની જરૂર નથી. હા, પ્લીઝ. દેશના વડાપ્રધાન જ્યારે કે વિપક્ષે રામ મંદિરમાં જવાનું, ત્યારે વિપક્ષ રામ મંદિરમાં જશે એવું જરૂરી નથી. એવી રીતે ધવલભાઈને કહેવા માંગુ છું કે આ ગુપ્ત મતદાન હોય છે અને હું કોંગ્રેસી છું, તો સ્વાભાવિક છે કે હું કોંગ્રેસને જ વોટ આપવાનો છું. તો તમે શું કરવા મારી આંગળી જોવા માંગો છો? તમને જે સવાલ કર્યો છે એનો જવાબ આપો ને. તમારી પાસે જવાબ ના હોય તો ન્યુસન્સ ક્રિએટ કરો છો. સાહેબ નરેન્દ્ર મોદીગીરી કરો છો અહીંયા. તમે શરમ આવી જોઈએ તમને. હજી પણ તમે તમારી આંગળી બતાવી રહ્યા છો ડિબેટમાં. સાગરભાઈ, વિનંતી કરીશ, આપણે કોઈ વ્યક્તિગત એલિગેશન આપણે નહીં કરીએ, મહેરબાની કરીને. અને ગરિમા જાળવીશું, આપણે મુદ્દા આધારિત જ ચર્ચા કરીશું. આપણે મુદ્દાથી બિલકુલ જે મુદ્દાથી વિપરીત ચર્ચા નહીં કરીએ. મારે સમજવું છે સાગરભાઈ આપની પાસેથી, બનાસકાંઠા સાબરકાંઠા બેઠક, રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જે બેઠકની વાત છે, ત્યાં આગળ ઓછું મતદાન શું ફેવર કરી શકે રૂપાલાજીને, કે પછી એમની અગેન્સ્ટમાં, અથવા તો પછી ક્યાંક સરસાઈમાં ફેર પડી શકે? જામનગરની જે બેઠક છે, ત્યાં પૂનમ મેડમ હેટ્રિક કરી શકે કે પછી એમને ઓછી સરસાઈ અથવા ક્યાંક ઉલટફેરની શક્યતા? આખા ગુજરાતમાં અસર થવાની છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડા, આણંદ, વલસાડ, ભાવનગર અને ભરૂચ, આટલી સીટ ઉપર એટલો બધો ફરક પડવાનો છે આ વખતે કે જે 5 લાખની લીડની વાત કરે છે ને, એ લોકોને આજે એમનું મોઢું બતાવવા માટે, બહાર આવવા માટે તકલીફ પડી જશે. બરાબર, લખીને રાખો. આજે અભિમાન, અહંકાર, અસભ્ય ભાષા, દાદાગીરી કરવી, ડિબેટ્સને ડાયવર્ટ કરવી, જવાબો ના આપવા, દેશના વડાપ્રધાને એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી, એવી રીતે આ આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જે અહીંયા આવ્યા છે એ પણ જવાબ નથી આપી રહ્યા. સો આ લોકોનો જે ડર છે ને દેખાઈ રહ્યો છે. અને કોંગ્રેસના મેનિફેસ્ટો ઉપર હંમેશા ટોન્ટિંગ કરવું, ફ્લિંગિંગ કરવું, બરાબર છે, અને કોઈ કામ નથી કર્યું એટલા માટે તો આપણે ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. વાત કરી રહ્યા છે, ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. મારે પ્રતિક્રિયા લેવી છે પ્રદ્યુમનસિંહની અને પછી જ્યોતિબેનની. શું ઓછું મતદાન ફાયદો કોને? પ્રદ્યુમનસિંહ. કોંગ્રેસને જ